આ મારું 500 પાટણ હા તમે પણ આવ્યો બાપા રે બાપા રે હાય હાલો હા બોલો હગા કોઈ નહીં બેઠા છે કેવું ચાલે લેર પોણી લાડવા ભલા મણો તમને શરમ આવક નહીં ઓય અમે ભાજીને પડ્યા હો ને તમે ભલા મણો ફોનમાં સમાચાર પૂછી રહ્યા હો એટલે આ રૂબરૂ આવવું પડે સમાચાર લેવા ના ફોન ઉપર નહીં ચાલે હો સમાચાર લેવા હોય તો રૂબરૂ આવો યાર હો ના નહીં મેળાવો હો ફોન મેલું આય પાછા ફોનમાં પૂછી રહ્યા કઈ રીતે વાજ્યું ઓય આવતો જોર આવે છે ચમ ઓય આવો બોલમણું કરવા 50 રૂપિયા હાલતા જો બોલમણું કરતા જો પછી તમને આખી ડિટેલ કયો મને કઈ રીતે વાજ્યું છે ફોનમાં સમાચાર પૂછી રહ્યા પાછા ઓ બાપા રે આરોડી થવા દે એ કડવા આ તારો બાપ ભાજી પડ્યો સમાચાર લેવા તો મારી વાત ઓફળો ઉંમર વાળા હોય તો તમારા ઘેર બાઉથી નહીં જવાનું એટલે એ હું તારા બાની વાત નહીં કરતો મારું નામ હું છે વાહ આ તો બૈસ્ટર મને લાજુ મારા બાન કીધું તમે એટલે તારા બાને મારે હું લેવા કેવું પડે છે હા કડવા હા તને અને ગુંજી બેન ઠપકો આલો છે મારે ઠપકો કહી આલજો પેલા એ તો કો આ ભાજ્યા કેવી રીતે તમે આટલું બધું વાજ્યું કેવી રીતે આટલું બધું વાજુ કઈ રીતે હા આવો ગદ્દાર ભૂલ થઈ ગયું અલ્યા તને ખબર છે તો તું વારે ઘડીએ હું લેવા પૂછ કરી લે તમાર મુઠે વાપડું ને એટલી દર મને મજા આવે હાય હાય હદ થઈ ગઈ લે હદ થઈ ગઈ કાર મુઢા તું મને દવાખાને લઈ ગયો એ બધું તને ખબર છે તું વારે ઘડીએ પૂછી લે ખરેખર બા વાપડું એટલી વખત ઓછું પડે મન તો હાલ તમને હું આવે છે પછી તમારા વારા બાજુ પછી તમારી વાત તમે તમારા પગ ઉપર જાતે કરીને જ કોળીઓ માર્યો છે ભલા મોણા અમન હું કા મેલી દેવા પડી છેતરી ગયો મારો શું પેલો બાજુનો ગોમ વાળો હો મારવામ કોઈ બાકી રહેશે નહીં કોઈ બાકી રાજા નહીં પગ તોડી નાખ્યા ઢેચન તોડી નાખ્યા હાથ તોડી નાખ્યા આ જો આ ગળું મળી ગયું હવે હાનો ઠપકો આલવાની વાત કરતા હતા તમે હું બગાડ્યું અમે તમારું હું ઢોળી નાખ્યું અલ્યા કોઈ ઢોળ્યું નહીં કોઈ બગાડ્યું નહીં પણ તને અને ગોવિંદજીને ખબર પડવી જો અલ્યા કે બા ભાજીને પડ્યા તે સમાચાર લેવા જઈએ એમ તો ખબર પડવી જો દવાખાનું અમે બે લઈ ગયા હતા કે કોઈ બીજું અલ્યા તમે 2 જણા લઈ ગયા વાત બરોબર છે પણ વાય સમાચાર તો પૂછવા પડી કે નહીં પૂછવા પડી તારા બધા ભલા મોણા અમારા મનમાં આવીએ 2 દાડા ચેડ અલ્યા 2 દાડા ચેડ તો મટી જા હ હારું હેડે તો ગોવિંદજીને વાત કરું ગોવિંદજીને લઈને આવું બોલાવા આબુ હોય તો તાજા કામમાં આબુ પડે પછી તમે 12 મહિને આવો તો 12 મહિને તો હમા થઈ ગયા હોય લે 12 મહિને નહીં આવીએ હેડો આ જલ્દી આવો હો હાય વધારે કડતર થાય ખું એટલે વધારે કરતા થાય છે બેઠું રહેવાતું નહીં હું કરાવ ઓમથી ઓમ થઉં ઓમથી ઓમ થઉં આડોડી પાડો તાણે એટલે આડોડી મેં બૈડે દુખાય હા બૈડામ દુખાય છે એટલા બૈડા તોડી નાખ્યા પછી બૈડા તો દુખાવાના જ ને ઓ વાહ હારું હેડો આઈએ ગુંજીન ને આવજો ફાઇનલ હો હારું હારું આ બાબા રે લગી રે શરમ આવે હો આમ શરમ આવે એક તો જાતે કરીને ભાજ્યા હી અને પા હો અમે કહી દે કે અમાર બોલમણું કરવા ચમ નહીં આયા તમે જતા રે ખુ હા હો હજુ તો હું હા તો ઠીક દુખાય છે એટલે હારું હારું
ઉભા રહ્યા ઈવાના વાજ દીવાના દવાખાને લઈ ગયા તો ભાઈ બીજું કરીએ આવી ના દીવાના ઘેર જઈને રાત દાડો પડી રહીએ તો એમ તો આવી અલ્યા પણ હીરા તો સમજી ભલા મોણા કેમ જો ખોટી કેવરમણી રહી જાય એના કરતી પૈસા લઈ લેજો આપણે બોલમણું કરીને આવતા રહીએ એ તો હોજી જીયા તારે કોઈ જાવું નહીં યાડો લે જઈને આવતા રહીએ એ ડોહાન તમને ખબર તો હજી જલાઈ જાય મેલા નહીં અત્યારે જવું પડશે ઉવા અત્યારે મને સંભળાયું ભલા મોણા હેજે વેજે ઉભા હું પૈસા લઈ લઉં સ્પેશિયલ બોલાવા તમને ઘેર આવ્યો હેડો કી હેડો ભલા મોણા આ આયા આ ડોહાને શું કરવાનું કહો ડોહો મારો છે ઘેર બોલા કરવાનો કે અમારે ઝઘડો થયો છે પછી એની બાજુ એટલે કે મને દવાખાને લઈ ગયો અને હવે કે મને બોલાવા નહીં આવતા શું કરવાનું કહો આપણો તો ભાઈ અલ્યા ભાઈ હવે ઈવનની ઉંમર પહોંચી એટલે આવી બધી વાતો ઈવન જોડે રહેવાની તમે ભલા મોણો કાયા ના થાઓ હેડો આપણે બોલાવીને આવતું જ રહેવું હોય ને આપણે ચોઈ કરી રહેવું છે વધારે પણ આ ડોહો આવું કરે એટલે કાંઈ ના થતા શું કરીએ કહો લે હેડો ને હવે ઈવન જેવું કોઈ થાવું નહીં ભલા મોણા અલ્યા તારી આ ડોહો બાતો જ્યાં વળી બા ઓ બા બા ભાઈ અવાજ આવ્યો વળી ખાટલા નેચે હદ તારું ભલું થાય તારું પાછા ચેડે કામ કરતો નહીં ડોહા તું અલ્યા એકલ ભાઈ હું કરી ડિસ્કો કરું ડિસ્કો અલ્યા અકળાઈ જાય જોજે ડિસ્કો કરતો એટલે આ કડવાજી પાહુ મેળવા ગયો તે ભય પડે યાર હવે હાથે ઊભો થઈ શકતો નહીં એટલે ખાટલા નેચાઈને હુઈ ગયો ઓહો ગોઈજી ખાટલો એક લેજો આનું ઉભા કરવા પડશે બોલો આલે આયો લગડો તોડ્યા તારો ભલું થાય તારું વાજ્યું વાજુ કે તારા ઉપાડો તો પગથી ઉપાડો આ બાબા રે આવડા હો દુખાઈ જો અલે એ તારું ભલું થાય તારું ભલા મોણા તાળી કળ કરીને પડતા હોય તો લે ઓસંગુ મેલો કેમ આયા ઓહો આવવાનું શું કરવાનું પેલા કઈ શીખે ચમ બોલાવા આવતા નહીં અને આયા ચેડા આવકારો આલવાની જગ્યાએ કે ચમ આયા ઓહો બોલાવા આયા ઓહો બોલમણું કરવા આયા તમારું એ આવો ઓવા બે આવ ગોવિંદજી એ લુખેશો ખાલી હાથ જમાયા ભલા મોણા ચમ આવું બોલી રહ્યા હો યાર અમે તમારા મહેમાન કેમ રહીએ યાર લુખેશો ના લુખેશો કરી રહ્યા હો અલ્યા બોલમણું કરવા આવો ને એટલે કોક ફળફળાજી હાથમાં ચાલીને લઈને આવવું પડે એ તો ભલા મોણા ગોમન ના હોય યાર હમણાં કદાચ બહાર ગયા હોય ને તાણ હોય એ બધું એમ નહીં હવે હું તમારા ગામનો હું બરાબર છે હા અને ભાજો તૂટ્યો છું અને ચોક બહાર રહેતો હોય તો તમે લઈને ના આવો તો આઈએ લઈ આ તો ભાઈ આ બોલમણું કરવા આયા એટલે ફળફળાજી લેતા આવો ભૂલી ગયા વળી આ પછી એમ ના ચાલે ને યાર ધક્કો ખાવો પડે લઈ આવો જો ઓશંગા ને ગોવિંદજી પૈસા પડ્યા છે જજો લેતા આવજો આખા થઈ ઠેકાણા પડ્યું નહીં પૈસા જ નહીં યાર ચમ કોઈએ બોલમણું નહીં કર્યું હજુ તો હવે મહેમાન ચાલુ થાય કે લાવો તને પૈસા હેડો ગોવિંદજી આખા થઈને લેતા આવે હવે મારી વાત સાંભળો મારા જોડે પૈસા તો નહીં હા પણ તમે બોલમણું કેટલું કરવાના હો ભલા મોણે આ તો કોઈ પૂછ્યા જેવો પ્રશ્ન હે યાર એ તો મારે પૂછવું પડે ને યાર હિસાબ ના રાખવો પડે કોઈ એ તો શક્તિ એવી ભક્તિ હા પણ જેટલી શક્તિ હોય એટલી જ બતાવો એટલે એ તો હેડી એટલે આલે હાથમાં જે આલવા છે પણ મારે હિસાબ કરવો છે યાર હાલ બોલમણું પટાઈ જેમ પાછા તમે ત્યાં સુખ શાંતિ બે હો લ્યો 100 રૂપિયા બોલાવાના રાખો હા બરોબર આ બોલાવાના જ છે 100 રૂપિયા હો આ કશો વાંધો નહીં હોય તમે આલ્યા 100 રૂપિયા ગોવિંદજી બોલમણું કર્યું બરોબર છે વા હરુપાન નું બોલમણું કરાયું એટલે કર્યું 100 રૂપિયા બોલમણું હા એ તો કરવું પડે યાર કોક દર તમે ભાગશો તો અમે કરશો કે અલ્યા બેઠા બેઠા હારું બોલો કે ભલા મોણા એમ નહીં આ તો એક વાત છે યાર પણ હારું બોલો કે યાર એમ નહીં યાર આ તો કેવું ના પડે મારા કોઈ એવું હાટું વાળવું નહીં આપણે તમે ત્યાં રાખો તમને આલ્યા હવે મારી વાત સાંભળો હા તમને બેન હવે આજ ઘેર જવા નહીં મળે ચમ મારા ઘેર મહેમાન આવી એટલે ટોપુટિયું કરવા માટે તમારે બેન હોય રહેવાનું યા તારી આ તો ગળે પડ્યા મારા મને બોલમણું કરીને તરત આવતા રહો મેં તો ગાધું નહીં ગોવિંદજી યાર તમે તને જો કાઢું હો અલ્યા બા હા અમાર ઘેર કોમ ઘણા હે યાર આ તો તમાર સમાચાર ઓભળ્યા હતા ને
એટલા રેવરાણું ને એટલા બોલમણું કરવા આયા આવશું પછી એટલે આ ભલા મોણા તમે તો ગામના છો કે દુશ્મન છો યાર. આ ભાજેલો માણસ છે એના ઘેર કોઈક મહેમાન આવે તો તમારે સાહ સહકાર આલવો પડે યાર. દસમન હોત તો દવાખાને ભેગા ના કર્યા હોત. એટલે આ દવાખાને તો ભેગા કર્યા, દવાખાને લઈ જઈને આયા તમે તો યાર બોલમણું કરવા આયા. તો પછી યાર પણ હવે મારા ઘેર મહેમાન આવી એટલે યાર મોણા ના જોવા કેજો યાર. અલ્યા યાર અમાર ખાવાનું બાકી હજુ. એટલે ખાવા છે શાંતિથી યાર, ચિંતા કરો. અત્યારે અમે ઘેર જઈએ ને હોજે આવશું. હા બે એવા કલાક 2 કલાક. એટલે હોજે તો કોઈ કોમ નહીં, જે કોમ છે એ અત્યારે છે એ લ્યો. આ 100 રૂપિયા ફળફળાદી લેતા હો કોક જો હળો ટોપું કરો હવે. જો હેડો વિકાઈસી જો હા જો હેડો કઈ બે હું લઈને આવતો રહું એ ચોકડી. હાર આય યા કંડાર તમાર તો કોઈ ચા મેલે એવું નહીં ને ચા મેલીને પાવો યાર. હવે આપણો મારી વાત. હા આ પાડાની જેમ લોબા થઈને પડ્યા છો તે ઊભા થો. મને પગે કળા છે બરાબર છે, પગ દબાવો. તમે તો ભાજ્યા, અમે ભાજ્યા અવાજ કરો હતી. વાયકણે તમને નળ્યા એમ ને. આ નળો તો ખરી જ કઈ યાર. આહાહા. લ્યો ઊંઘો શાંતિ. પગ કોણ દબાવશે તમારો ભા? બા યાર તમે બોલવાનું સુધારો યાર, સેવા કરવાનો જીવ થાતો નહીં. આ પણ યાર તમને કહું યાર તમે કરતા નહીં યાર, હું બળતો બોલું યાર. પણ બળતા કે આવું ના બોલવાનું હોય, લાજી આવે એવું યાર. હા હવે નહીં બોલું હો, મારી ભૂલ થઈ ગઈ. ભૂલો તો ઘણી થી તમારા જીવનમાં. ભાજી નાખ્યો. થોડું જોરથી દબાવતો તો. અલે આ જોરથી તો મારા જીવ ઉપર પહોંચી જાય. આ ખોડિયું એકલું નેતા રે. હા તે આવી અમે જિંદગી જીવી રહ્યા હો, જીવ જતો રહ્યા તો વાંધો નહીં આવે. ઓહો તમે તો મારવા બેઠા છું. અલ્યા એ યાર તમે આવું બોલો યાર, મારવા બેઠા હોત તો હોય પીડાવા દોત, દવાખાને ના લઈ જોત. પણ તમે વાત જ એવી કરો હો યાર. ભૂલ થઈ ગઈ અમારી બોલ્યા તે. હવે મારી વાત આપણો હા રેવા દો. પગ કોઈ દબાવો નહીં. કાલનું ઘરમાં વાળ્યું નહીં તે વાળી દેજો જજો. ભલા મોણે તમે યાર મારી આબરૂ રાખો યાર, ડોસ્યો નો કોમ મને કરાવરાવો યાર. અરે યાર મારા ઘેર મહેમાન આવી યાર, એવું અવાવર પડી ગયેલું પાડી તો મારા ઘરની આબરૂ જાય યાર, અને આપણા ગામની આબરૂ જાય. જાય કે ના જાય? ભલા મોણે તમે તો હાવ નોકર બનાવી દીધા યાર. આ કામ તો કરવું પડે યાર. તમે જે દર ભાગશો એ દર હું કામ કરે ભાઈ. અલ્લે બોલાવડા રો યાર, અમાર તમાર જોડે કોમ નહીં કરાવરાવ, પણ તમે આવું ના બોલશો, બીક લાગે યાર. આ નહીં બોલું હો, તમે વાળી દો હળો એટલું. હા આય. અરરરર, ઘરમાં તો જેવું પડ્યું નવરી રેત પડી છે. કંડાર આવ. હાવેલી કી બાજુ છે? ઘરમાં પડી ઘરમાં. ઘરમાં છે એમ? ઓહ હારું હારું હેડો. એ ભગવાન હવે લઈ રે. આ પીડા સહન નહીં થતી હવે. જો કંટાળ ભલા મોણા આવી હાલતમાં બધું ખાવાનું શોખ ના રાખવાનું હોય. અહીંયા આ તો શી ભજાઈ યાર, તીખું મોઢું થાય એટલે. આય. તમારું મોઢું અમે હારું નહીં, તીખું લાય જ છે. હવે મારી વાત સાંભળો. હા આ બાજુ આવો. બોલો. હું એ ઉભો થઈને ઘરમાં જોયું, હા તમે બરોબર વાળ્યું નહીં યાર. રમત રોડિયા કરે એટલે પાહુ વાળી ગયો. તે તમે બોલાય કરતા હતા તો અહીં વાળું હમું. આજે હવે હમું વાળો ભાઈ, હવે નહીં બોલાવ. ભલા મોણા ખરેખર યાર, અમે બોલાવા આયા હતા અને તમે ભલા મોણા કેવું કરી મેલી છે. આયા હતા મળવાન બિહારે દળવા. મને માતાના જુઓ આ હાવેણી ભરી ના કાઢતા હો. 2 વર્ષથી ચાલુ હજુ સુધી. સારું હઈ તોડી નાખી નવી દિવાળી પડશે. સારું. આય હમું વાળો હમું. આય બાબા આઈ જા લઈ. વા આઈ જા લે. બરોબર. ઓહો કોઈથી આવતા રે? વા અત્યારે તમે શું કરો? કચરો વાળો છો? ભલા મોણા હીરા કઈ કર્મ વાળી નહીં વાળ લેજો. ક્યારે કચરો વાળાનો હોય? કચરો વાળાનો એમ હવે બોલ્યા વાળો નહીં હારા લાગતા. આ હું લાયા અહીંયા? કેળા લાવો કેળા. અલ્યા તારો ભા તું જેવો છે એવો જ રહેવાનો જાડિયા. એ બા ડોળે ડોળે બોલો કે હરખાઈ નહીં આવે. નોતો થઈને ઊભું રહે. ગોઈજી અલ્યા એ આ તું વાતાવરણ તો જો લ્યા. આ હું કેળા ખાઉં તો શરદી થઈ જાય, શરદી.
કોઈ નહીં તો અમે ખાઈએ લો અમને તો કોઈ શરદી નહીં થાય લો કડવાજી કીડું ખો અહીં લે આવો તારી દોડ કાયા હો આવું કરવાનું શરદી તમને થાય તો તમને નહીં ખાવાનું અમે બે જણા ખાઈ જાઓ અલ્યા પણ તને લાવતા જ આવડતું નહીં યાર મને તો કેળા હારા લાગે હું તો લાવ કેળા હારા અલ્યા જાડિયા ભેંસ તું તો આ કેળા ખાઈ ખાઈ પાડા જેવો જ છો હે હવે મરી જાય ટૂંક સમયમાં આ શું કોઈ ના મળે આ કેળામાં કેલ્શિયમ કેટલું આવે તમને ખબર છે ગોવિંદજી મારી વાત સાંભળો આ ઈવન ઝઘડો છે ને એમાં મને લાગે વાન મગજ નહીં વાજી જ્યું એટલે આવું યાર ફેલ બોલ બોલ કરી તમે ઈવન હોમું ના લો યાર એ કઈ માં હાય આ કરે જો ને એ હારો આ તો ભૂખ લાગી હતી એટલે કડવાજી હા લેતા આવો. હમણાં આલે એક તો હમણાં નહીં આ લપસાઈ પડશે તો ભલામાં આપણું નામ આવશે લેતા આવો. ચોકન નાખ્યું લ્યા આ નાસી આ હોય હોમાં નાખ્યું જુઓ અલ્યા આ તારા ઘેર નાખતો હોત તો મારા વગણે નાખ્યા વગર આ તમારા ઘેર કેળું ખાધું મારા ઘેર નહીં ખાધું વાત કરો થેલીમ ભરો ગોવિંદજી કડવાજી હા હવે આ 100 રૂપિયાનું મિક્સ ફળફળાથી લાવી દો આ લાઈવ એટલે આ જાડિયાને તો કશું લાગતા જ ના આવડ્યું નવરા કેળા ઉપાડીને આવે યાર તો એ વખત ના કહી દે ભલા માણસ તો બીજી અડી થોત જ નહીં પણ મેં ફળફળાથી નતું કીધું યાર પાછો કેળા ઉપાડીને આવે યાર તમે જો ને હવે આગા છો હારું હેડો જઉં છું દાણ યાર આ વાળવાન બાકી છે હા વાળવાન બાકી છે વાળી દો તમે વાડી જઈજો તમે શું વાડી કરો કે અમે ઘણું કર્યું એ આવું વાળતો હેડો હા જો વાડી જઈડો મજૂરી કરો ગુંજી વાત કહું હા આ તમે મારું ટોપું કરો કોક દર તમારી એક્સિડન્ટ થાય ને તમે ભાગશો ને એ દર ટોપું કરવા હું આવ્યો એ બા તમે ડોળે બોલો આવું ના બોલો થોડું સારું બોલો મને કઈ એક્સિડન્ટ થાય મારા દુશ્મનો ને આ એ વાત સાચી પણ કદાચ ના તો કઈ ના થાય ચોક થઈ જાય તો એમ હો પણ આ મને કોઈ સાધન આવડતું જ નહીં હું એક્સિડન્ટ થાય કહો બાઇક તો હું 30-40 હેડાડું જ છું એવું એમ તારા આ કશો વાંધો ન હોય એટલું વાળી દો એ આ. એક નંબર કેળા હી મજા આવી ગઈ કેળા ખાવાની આનું ભલું થાય વાનું હમણાં ગોવિંદજીના કેળા દખે થઈને બોલતા હતા કે જાડિયા તને લાવતા આવડ્યું હો અને હવે આ કેળા અટકાઈ રહ્યા છે. પટી જા ખું હા પટી જા શાક પડી દો શાક સમ હમણાં જ ગોવિંદજી બોલતા હતા કે જાડિયા લાવતા આવડ્યું નહીં ને આ બધું શું છે ચાપટી જમ ગયા તાણી પછી ગણવાજી આમ તો કેળા નતા ખાવા બરાબર હા પણ એ જાડિયા પર મને વિશ્વાસ ના આવ્યો યાર ભલા મોણા પેલા બાપડા કામ કરતા છે ને તોય નહીં કરી જાડિયા ના કોઈ યાર ઈવન ઉંમર હોમ જ જુઓ એટલે યાર હવે બેઠા બેઠા બે કેળા ખાઈ ગયો યાર એટલે હું કહું હવે ગમે તે કરી આ કેળા મારા ખાવા પડશે વિશ્વાસ તમે ચો કોઈનો કરો જ છો તમે લાયા ઓ લાયો હા આ બાજુ આવો સબાય ઓ બાબા રે એ બાજુ ભલા મોણા તા નહીં જોતી તમારી શાબાશી તમારી જોડે રાખો કે હા આવું લવાય ફળફળાજી યાર ગોવિંદજી જો છે આ એ રહ્યા ઘરમાં પોતું મારતા છી શું કરતા હતા ઘરમાં કોઈ કામ કરતા હતા ખુ કોમ નતો કરતો પંખે ઊંઝો તો યાતીસ થી ઓહો તમને તો જબર પંખે ઊંઘવા દીધા હી અમન તો હાવેન્ડું કરાય તું આઈકણ કશું કોઈ ઊંઝો નહીં ઘરમાં પોતું મારતો તો હું તમને ના પડતો તો કે કવાજી અત્યારે આપણે જાવું નહીં હોદના 5 વાગે જાહું તો અત્યારે આપણે શું કામ કરવું પડે ખબર ભલા મોણા મને એવી ખબર નથી કે આ ડોહા આપણી આવી હાલત કરશે ને કે યાર બોલાવા જ ના આવો તો આના નામથી આપણે આવવાનું જ નતું હોદના જ આવવાનું હતું અત્યારે વહેલા ખોટા આયા અત્યારે ભૂસે ને તરસે કામ કરવું પડે ના ઘરનું આપણે ખુશ હા બહુ વાતો કરી લે બે જણા પાડોશી સી એ વાતો તો કરીએ ને તાણી આ બાજુ એક કોમ બતાવું આવી હું રહી જાય છે અલે આ રહી જાય છે આ બાજુ હવે કરી લે આવો બે જણા ખાટલો ઉપાડો પેલી બાજુ લઈ લો ચમ વાયકણ હું નાળા છે હું બાર કરે છે કોઈ અજવાળું નહીં આવતું આટલું બધું ઊંચું પડે અજવાળું પેલી બાજુ લઈ જો ને યાર તમે સેવા કરવા આયા યાર શી ખબર આ સેવાની મેવા મળે હક નહીં મળશે યાર જે દર તમને એક્સિડન્ટ થાય એ દર સેવા કરવા હું આવ્યો અલે બોલા વળા
વાત કરું તારે તો યાર ભલા મોણા બોલતા આવડતું નહીં, બોલ બોલ કરો યાર. હા હવે એવું નહીં બોલું હો. હા લે અટકો ના યા. હવે જીયાડાઈ ની માની સોગન મેલો મેલો માની સોગન આલે આ તો ગળી જાય યાર. હું લેટવા વેળા કરો, મેં પહેલા લીધું તું. સારું થયું હા. ખટ મીઠું હા. હે કરવાજી હે ઓય મજા નહીં આવતી. પેલી બધ ખાટલો લઈ જઈ થોડો ઉપાડો. અલ્યા તારે એ બા બા તમે તો હેરાન કરવા આયા હોય યાર. અરે યાર આટલી સેવા કરો યાર. હું ભાજેલો ન કહી યાર તમને સેવાય ના કરાવું. એ બા હા? ઓ પાડો. ના ફોન નહીં પાડું. આય. હવે અમે જઈએ કાન હાલો. ના એ. મારા મહેમાન આ બના યાર. હા પી લેજો. ના તમારે જવું પડે ભલામણ. એમ થોડું ચાલે. કોમ કરી આલું જ ખરું યાર. મહેમાન આપશે એટલે ચા મેલવાની નહીં જોવો યાર. ખાવા બનાવવાનું નહીં જોવો. કોણ બનાવશે? હું તો ભાગે લઉં. બેસજો બેહા આડો નહીં જવા. આ સીઝનમાં એટલી વખત કંકોડા બનાવીને ખાધા ને, હવે તો કંટાળો આવે કંકોડા નામથી બોલો. એ હા એ બેઠા બેઠા હું વાતો કરો. આ બાજુ આવો. ના હોય એ બાજુ નહીં આવું. એ બાજુ આવશું તો વળી તમે નવું ટોપું ભણાવશો. અમે બે જણા હોય બરોબર છીએ. તો આપું તો કરવું જ પડશે કે. ભલા મોણા ઘડી વાર તો નવરા બેહવા દે. એટલે પણ ઓય આવીને વાતો કરો તો હું એ તમારા ઘર વાતો ના કરું. ના ના એ આવો આગા. એ હો આયા. રામ રામ. એ પેલા ઘર મોટો ખાટલો પડે. મારો લેતા આવજો બે જણા. ઉપડો. લે હાડો કોઈ. આ કોણ છે? આ કોણ છે? હા આ બે માણસો રાખ્યા કોમ કરવા માટે. કારણ કે હું હેડી એક તો નહીં ને એટલા. એવું છે એમ? ઓ વાહ રોજના 100 રૂપિયા આલું. તે તમારા આચી રીતના થયું બધું? બધું કહીએ યાર. ગુદરું લાવ ઘરમાં પડ્યું ફટાફટ. આટલો પાથરો મહેમાનને પાણી પાવો. આટલી ખબર નહીં પડતી. જલ્દી ફટાફટ. એ મોડું ના કરશો. લે મહેમાન પાણી પીઓ. મહેમાન પેલા ખાટલા બેઠો. બેહો. શું મહેમાન કચું ચાલે છે? બસ આપણો તો શાંતિ. પણ તમે આચી રીતના કર્યું બધું? કેવી રીતે થયું ખબર હે મહેમાન? હા વાવના બાજુના ગામમાં ઝઘડો થયો તો. તે તમે જુઓ ને તો ભલા મોણો અમન બેવન લઈ ગયા. વાવન ના મના. પછી ઈકન જઈને અમે ઉભા રહ્યા ને તે અમન બેન પાછા મી લીધા કે તમે બે જણા ઘેર જતા રહો, હું એકલો પહોંચી વળે. તે પાછળથી પેલા ભાઈએ 2-3 જણાને બીજાને બોલાવીને વાવન તો એવા મારે ને હાથે ભાજી નાખ્યા ને પગે ભાજી નાખ્યા ને ગળું મળી નાખ્યું. જુઓ ગળે કેવડો મોટો પાટો જુઓ ભાઈ. ઓહો આવું છે એમ? તાળી માર ખાઈને બેઠા એ ખાટલે. એ કળવાજી હા આ બાજુ આવજો. હું સા પગ છૂટો કરો. આ બાજુ આવો. પગ છૂટો કરો એમ સેવા કરીએ હો અમે. આય. આવો મારા આબુ પડશે. ના ના બોલાવા ઈવન. ના ના આ બાજુ હેડો. આવો આય. થઈ ગયો પગ છૂટો. ભાઈ હાથ છોડો. ચમ ભલા મોણો વળગાડો છો. એટલે આટલો બધો દોઢ દાડા ચમ થઈ લે હે? મહેમાનના મું નતો કેતો. તારા ચો કેવા ના આવે હે? મેં અમને પૂછ્યું એટલે મેં હાથે હાથું કહી દીધું. એટલે પણ હું ના કોત. હું તને કહું એટલું જ તારા કામ કરવાનું. હું કીધું હેડ. તમે સેવા કરવા આયા ભલા મોણો. આ તે સેવા કરવા આજ મારી આબરૂ કાઢવાની છે. થઈ ગયો ને પગ છૂટો. આવ થઈ ગયો. બેહો. હવે મન ચા. વાહ ગોઈજી વાહ કેવું પડે હો ભાઈ. ચા મેલી લાયા વણ કીધે. એ તો ભાઈ અમારે જ મેલવા જવું પડે. આ એ વાતે સાચી છે હો. આલો ઈવને આલો. ના ચા નહીં પીવી. આપણે આ ફ્રૂટ ખાઈ ગયું. તમારા બસ માર નહીં પીવી. અમન હા રોટલા ખાધા વગર જવાનું નહીં. બરાબર છે? 2 જણા રોટલા બનાવી ચાલો ફટાફટ. રોટલા હવા ના ના રોટલા ખાવા રહેવાનો ટાઈમ નહીં હાલ મારા જોડે. હું તો આ તો સમાચાર વાભળ્યા ને તમારા એટલે મેં કીધું બોલાવા જવું પડશે એટલે બોલાવા ખાલી તમને આવ્યો. ભલા મોણા તમે બોલમણું કરવા આયા. ખાધા વગર ના હેડવા દો પણ મહેમાન ના પાડી ભલા મોણા પછી તમાર તો આપણો ના પાડી જ ખવરાવાના આવો. તમે તાર નહીં બનાવવા રોટલા રવા દે ચાલશે. મહેમાન રોટલા ના ખાત કોઈ વાંધો નહીં. આ બાજુ આવો લે. આ બાજુ બોલો. હું કહું હા હવે મારી વાત સાંભળો. હા
એક જણો મહેમાન માટે નાસ્તો લેતા આવો હા અને પેલી દાડમ લાવી ને હા એક જણો દાડમ ફૂલ દો. કોણ નાસ્તો લેવા જાય ને કોણ દાડમ ફોલવા જાય કો ન કીમય પાહો તમને ખોચો પડશે તમે નાસ્તો લેતા આવો અને ગોવિંદજી તમે દાડમ ફૂલ દો બરાબર. એ દોડો ઉપડો. પૈસા હા પૈસા લે ઓ લે ની તો પછી ભલા માણસ તો લ્યો તાન હારું ફટાફટ હેડો આવજો. હું આવું હા જલ્દી આવજો હો. એ હા તે ચોના હતા હા આ તમને મારવા વાળા ચોના હતા હા એ તો મહેમાન અમુક શું થયું ખબર હે? હા પહેલા તો મેં એને બરોબર ના ફોડ્યા 2 વખત. હા આ પાછા ત્રીજી વખત હીરા મને ફોડીને જતા રહ્યા. એવું છે ઓ બાજુના ગોમડા હતા. હા તે પકડીને ફેર મરાય નહીં એકલો હતો ને હીરા 3 જણા હતા. એ નહીં હવે તો કમ્પ્લીટ થઈ ગયા હો ને તમે ના તું 2 દાડા લાગશે 2 દાડા ચીડી કમ્પ્લીટ થઈ જાય પછી એ ગામમાં જઈને ઉબાડો કરું પછી. હા બદલો તો લેવો જ પડે ને તાણે આપણને મારીને જતા રહે એમ થોડું ચાલે જેવા મેં પાટા બોધાય એવા એને પાટા બોધાય હું. ના ના બોધાવજો અને જરૂર પડે ને તો અમાર જેવાને ફોન કરજો અમે આવી જાવ ના ના યાર હગન તો મોય યાર ઝઘડમ લાવે યાર એ તો હું પહોંચી વળ્યો. ના ના આપણે તો આવી જાવ આપણને ફોન કરી દેવાનો આવામાં તો આપણે પાછા નહીં પડતા એવું એમ ઓહો. આ કશો વાંધો નહીં જરૂર પડશે તો રિંગ કરી દે. હા હા તમે તાર એક જ ફોન કરજો જો એકી ફોને આપણે હાજર ના થઈ જઈએ તો કહેજો હા ખાહો મોસંબી ના ના તમે ખો તમે બેહો પેલા ભાઈ નાસ્તો લેવા મિલ્યો હો. હવે નાસ્તો ચો મંગાવવાનો આવતો તો તમે રોટલા ખાવા ના પાડો તો પછી નાસ્તો તો કરવો પડે કે યાર. કેટલી વાર હા હે લોબા તો ટોળે ટોળા થઈ જાય લ્યા પતરા ઉપર તો. બરોબર લ્યો આયા? વાહ આએ બોલમણું કરવા આયા ખુ ઓ બાને બોલામણું કરવા આયા હી સમાચાર પૂછવા આયા. વાહ ભાઈ વાહ તમારા કરતા તો એનામાં બુદ્ધિ વધારે છે સમજ્યા. ખરીદ ને જાનવરમાં તો ઘણી બુદ્ધિ હોય તારા પછી શાંતિથી બેહો હો પછી રોટલા ખવડાવું. હાલો નાસ્તો હાલો લો રાજે રડો. લો જતા રહો મોજ કરો હવે એને મોજ કરાયા વગર એને હેડવા જો મોડું થાય એને આગળ જવાનું હશે. એ તો હેડે જતા રે. ઓ લ્યો આ નાસ્તો મહેમાનો લે આ મહેમાન ના આલો નાસ્તો થાળી લાવો થાળી કાઢીને આલો. લ્યો ગોવિંદજી હા કોનાય લોહી બના બાહો હે મોન રાખો મોન કોકનું ખો ને બેટા. ના ના આ તો ચાકુ કેટલી વાર જલ્દી લાવો મહેમાન ના મોડું થાય પછી. લે હેડો કે હેડો મહેમાન અંગાત બાએ પૂછ્યા છે આઈ હા આવી જો લો નાસ્તો આપણે તો ચાલુ જ છે હવાનું. યા ગુંજી આપણે મહેમાન ભેગું નાસ્તો કરીએ ઓ લ્યો નાસ્તો કરો એ પાન તો બાપડાને ખાવાનું નહીં જા હા ઉભા ઉભા. લખો તો હેડે મહેમાન લોકી ફોકી આવો ઓય આવો હા તમે ખો ભાઈ અમે આવી ઓય આવો લખો ઉઠ ઉઠ કાળ મુઢા હળકાયા મહેમાન ભેગું ખાઈ શરમ નહીં આવતી. તમે મોણા નહીં પણ તારે તો ખાવાનો તો નાસ્તો મહેમાન માટે મંગાવ્યો છે. એ ગોવિંદજી વાવ વાવ તું જા વાવ ઓરેડો હતું ફોરે તારી બહુ દાદાગીરી થઈ ગઈ એક તો પાજીન પડ્યો અહીં લંગડા અને તારી સેવા કરવા આયા ઈમાં માર કરી નથી કરવી તારી સેવા તારા ગુલામ નહીં તે તું કઈમ કરીએ મર કાલ મરતો હોય ને તો આજ મન ના ટપકી પર નહીં જરૂર તારી અમન માર કરી લે અમે હું મોણા નહીં તે મહેમાન ભેગું ના ખાઈએ એટલે આ શરમ આપી જવો 50 રૂપિયાના નાસ્તામાં તમે 2 જણા પાડા જેવા ખાવા વળ્યા મહેમાનના હાથમાં હું આપશે લે અરે તું બોલાવાનો રે કઈડા ત્યાંમાં પાજેલા લંગડા મડીનો એક તો પેલા જ માર્યો મુએ મારે છટાયો હમણાં વાલાગ્ય પાછો આવ બાપા રે કહેવા નહીં મહેમાનસી આબરૂ તમે જાય ઓછી નીકળો જરૂર જ નહીં ઉપરો કૂતરાઓ તેમાં હડકાય આવો અમારી હું તારા જરૂર નહીં તારી જરૂર નહીં અમારા આ તો તારા ઉપર જીવ બળ્યો તો ને એટલા બોલમણું કરવા આયા અને એમાં તે ભલા મોણા
આવી આબરૂ કાઢી ખરેખર તારા મોણસોય નહીં તને પાપ લાગશે અને મારો ભગવાન તને કાલ લઈ જતો હોય ને એની જગ્યાએ આજ લઈ જાય આયા તને આ ટોપુ કર ને આ ટોપુ કર ને ભલા મોણા મહેમાન આગળ મારી આબરૂ કાઢી મારો ભગવાન એક દાડું તારી આબરૂ એવી કાઢશે ને તારા ને ચોફે ના વાયરા આવી જાય ભાઈ આવું જ વિચારો તમે તાર ગોમાળાનો આવું વિચારો આ બધું તું હે ને હાનું ભોગવી તને ખબર હે ને આ ગોમન બધાને ધમકાવી નળીને એનું જ ભોગવી પાનની હાથની માર ખાઈને આવ્યો ને ખાટલામાં પડ્યો કે ના પડ્યો હવે સોના મોનો કાયો છે કર હેડવાન કર લાડવાના હોશ રહ્યા માર કરી હતી હા હેડવાન કર સોના મોનો લાડો ગોવિંદજી